દાદાએ જોક્સ કીધો એ કે બધા પંખી બેઠા હતા એમાંથી કયું પંખી પહેલા ઉડે. હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જો મેં અને મમ્મીએ નાસ્તો કરી લીધો. દીવા પૃથુ સ્કૂલે જતા રહ્યા અને અહીંયા જો ચાલો નાસ્તો કરવા. સવારનો નાસ્તો કેવો લાગે વિવેક? સવારનો નાસ્તો કેવો લાગે? મસ્ત લાગે. બપોરનું ખાવામાં એટલો ઇન્ટરેસ્ટ ન હોય ને એટલો સવારના નાસ્તામાં કેમ? જો આજે છે ને મમ્મીને જ મેં કાલે કીધું હતું ને, મમ્મીને આંખ બતાવવા જવાનું છે. તો અમારા સાસુ અને બેને મારે મોઢું નવું ચડાવવાનું છે ને મમ્મીને આંખ નવી ચડાવવાની. બધા સ્પેર પાર્ટ ફેરવવાના. સ્પેર પાર્ટ ફેરવવા પડે એમ છે. થોડાક હલીબલી ગયા છે. કેમ? ખલબલી થઈ ગઈ છે, ખલબલી. ઓલી બે ખલબલી ગઈ. એ બે ખલબલી ગઈ સ્કૂલે. આ જો ખાવામાં ફોકસ જોવો હો ભાઈ. હા તો પોતે શાંતિથી કરી લીધો, અમારે નહીં કરવાનું. હું છે ને એટલે જ પેલા મસ્ત મમ્મી તો નાસ્તો કરી લઈએ, વિવેક આવે ને ત્યારે આપણે નણી કાઢવાની. તારી હોબી જી છે ને? મારી હોબી. આમ જોઈ ખાઈ જો એવા ઇન્ટરેસ્ટથી ખાઈશ. વિવેક આજ કઈ ગેમ રમવી જ નહીં. ચાલો તો ડોગી બનાવ્યું, વાંદર ડોગી બનાવ્યું. હવે નાસ્તો વિવેક કરી લઈએ, અમે થોડું ઘણું કંઈક કામકાજ બધું પતાવી દઈએ પછી મળીએ. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી સારા બધાયના? હાલો નાસ્તો કરવા બધાય. કરી લીધા અમે પછી તો કરી લીધો પણ ચાલુ છે ને નાસ્તો ટેબલ ઉપર. તો એમને બા નાસ્તો થઈ ગયા પછી આપણે નાસ્તો થઈ ગયો પણ બીજાને બાકી છે ને તૈયાર. શું ખવડાવશો બધા આવશે તો? પરોઠા, ચા, ચિકન જ્યુસ, માખણ ને ગુંદાનો, કેરીનું અથાણું, બધાય મરચા લાલ. ભાખરી ખાવી હશે ને ભાખરી કરી દેશું. જે ખાવું છે બનાવી દઈશ. અમારા બાને આમ થયું બધું બહુ ભાવે. એમ ખવડાવે એમાં હું આળસ કરવી? ખવડાવે બધાને ખવડાવી દેવા. મમ્મી કાલે કોઈની કમેન્ટ આવી હતી કે અમે લોકો કે સ્વામિનારાયણ છીએ, તમે સ્વામિનારાયણ છો તો તમે કા બા એક ભજન ગાજો, તો ગાશો તમે? ગાય. અમારા બાનો અવાજ બહુ મસ્ત છે હો, મસ્ત આવડે છે. કેમ મમ્મી? આવડે પણ હવે ઓછા ગાવ ને એટલે ટ્રાય કરશું, નીકળશે તો કરશું, કઈ વાંધો નહીં. એમાં શું, હમણાં વરદી થાય કઈ ગાયું ને એટલે આમ અવાજ નો નીકળે. આપણે કારો ના ટ્રાય કરશું, નીકળશે તો ગાવાનું. એમ જ કરી. જો વાગી ગયો છે 1 અને આજે છે ને સવારે મળ્યા નાસ્તો કરતા હતા ત્યારે પછી મમ્મી ને વિવેક ગયા હતા આંખ બતાવવા અને હું એકલી હતી એટલે કાંઈ હતું નહીં નવું. અત્યારે જો 1 વાગી ગયો, 2 છોકરા આવી ગયા છે સ્કૂલેથી અને પૃથુભાઈ કંઈક વાત કરે છે. આજે સેલિબ્રેશન હતો રામનવમીનો સ્કૂલમાં? હા, કાલે છુટ્ટી છે ને એટલે. શું કરાયું એમાં સેલિબ્રેશનમાં? બેઠા બેઠા ઓલા શ્લોક મોકલાવ્યા ને ચોકલેટ આપી. અચ્છા, પ્રસાદીમાં ચોકલેટ હશે. હા, મજા આવી? બહુ. કાલે રામનવમી છે ને એટલે રહેવાનું ને રામનવમી. બા તમને શું કીધું ડોક્ટરે? મને કાંઈ નહીં કે પ્રેશર હવે બરાબર છે ને હવે સારું છે ને 6 મહિને આવવાનું બતાવવા કીધું. આ લે કેટલા તમે પેલા 3 મહિને કીધું ને હવે સીધા 6 મહિને. તમારા ડોક્ટર ખરા સીધા 6 મહિને જ બોલાવે. અને દ્રષ્ટિમાં વરાસા છે ને ક્યાં કીધું મને વિવેકે હમણાં ફોન હતો ને કે સારું જ મમ્મીને એમ કીધું ડોક્ટરે. સારું. બોલો બીજું. આજે સવાર નાસ્તો કર્યા પછી તમામ વહી ગયા, હું એકલી હતી કઈ મળ્યા નહીં. એવું છે. જો આજે જમવામાં બટેકાનું શાક. ભગવાન દૂધ જ પીવે, ભગવાનને ગરમીની છાશ પીવડાવો ને. સાસ જ નહીં દૂધ જ પીવડાવે. અને રોટલી. આ દીવાના અને પૃથુના પરોઠા છે. જે અમારી રોટલી છે. કેરીની કટકી. ચલો દીવાબેન ગયા છે શાવર કરવા. થઈ ગયું દીકુ? દીવાને છે ને રોજ સ્કૂલેથી આવીને નાઈ ને બધું કરે ને પછી જ એને ખાવું ગમે એટલે એ આવીને તરત બાથરૂમમાં જ જાય. ભાઈને એમને કપડાં પહેરી લે. કેમ ભાઈ? હાથ પગ ધોઈ પછી એટલે હાથ પગ ધોવે પણ એમ નાઈ નહીં રોજ એમ. અત્યારે ગરમીમાં નાઈ લેવાય કાનો? મારે ન ગમે.
ચલો કાંઈ નહીં, હવે જમી લઈએ પછી જમીન મળીએ શું કરશું. હું તો ક્યારેય બનાવું. નહીં એમ હા દીવા મને ફેસ ઉપર દવા લગાવી ને તો બહુ બળે છે. ઈ બળે થોડું થોડું. પહેલા ઈ કે તમારે પિમ્પલ કાઢવા છે. ના કાઢવા છે ને. હા તો પછી એટલું સહન કરવું પડે પછી સારું થઈ જાય. એવું હોય, હા થોડુંક સહન કરવું પડશે. હા કરવું પડશે. ઓકે પિમ્પલ સારા કરવા હોય ને તો સહન કરવું પડશે ને તો લૂછી નાખવું. એવું કરવું. ના ના તો સારા કરવા છે તો સહન કરી લઉં થોડીક વાર. હા ઓકે આ જો હોરર સ્ટોરી જો હા જોઈ લે. હા જો પછી થોડી વાર જોઈને પછી સ્લીપી. ઓકે ચાલી ગેમ સાંભળ, થોડીક વાર હોરર સ્ટોરી જોઈને પછી સૂઈ જવાનું. ઓકે ઓકે. જો 4:45 થયા અને અમારે દુબઈથી બેનનો ફોન આવી ગયો. ત્યાં એ કે બહુ વરસાદ છે. આમ જો કેટલો વરસાદ છે દુબઈમાં. આટલો વરસાદ કોઈ દિવસ નહીં થયો હોય બેન. થયો જ ના આજે વર્ષ પ્રિડિક્ટ થયું છે વેધર 23 યર્સ માં લાસ્ટ. કેટલો રેન છે. તો તમારે તો એમ નહીં પાણી નહીં ભરાઈ ગયું હોય બધે. ભરાઈ ગયું છે બધે. હવે કાલે બી સ્કૂલો ઓનલાઈન હશે. પાણી જ નહીં નીકળે તો પછી જાશે કેવી રીતે છોકરાઓ ટ્રાફિકમાં ફસાય કે નહીં. હા જો આવું છે. કેટલો વરસાદ છે. હવે પાર્કિંગ સ્પોટ એ બધા ભરાઈ ગયા. જો 4:45 થયા, ઉઠી ગયા, બેન સાથે વાત કરી લીધી અને હવે તરબૂચ ખાવા માંડ્યા. ચાલો બધા તરબૂચ ખાવા. અત્યારે ગરમીમાં ઠંડુ ઠંડુ તરબૂચ બહુ મજા આવે કે મમ્મી? હા ઠંડુ સારું, ઠંડક થાય, ખાઈ ને થોડું. બહુ ગરમી છે. આજ વધુ છે. 2-3 દિવસથી બહુ છે. અને દુબઈમાં જોયું તમે એમ કેવો વરસાદ પડ્યો. આજ સવારનો વરસાદ છે દુબઈમાં. બહુ વરસાદ પડ્યો. પાણી ભરાઈ ગયું કેમ કે ત્યાં આપણી જેમ કાંઈ ગટર ને બધું હોય નહીં સરખું. મતલબ એમ એટલો નિકાલ ન હોય આપણી જેમ ફટાફટ પાણીનો. તો ગટર જ ન હોય. કેટલી બધી ગાડીઓ એકતા દીદી કે સવારની કે રોડ ઉપર ફસાયેલી છે. બેટરી બધી ગાડીઓની ઉતરી ગઈ. હવે પછી ઓલા લોકો આવીને લઈ જાય. મ્યુનિસિપાલિટી એમને પડી. હા ત્યાં શેરે વરસાદ થાય ને મળે પાણી ભરાય. ને આ વરસાદ ને આપણે ગરમી. બોલો છોકરાને રજા આપી દે. ઓનલાઈન જ છે. આજે સવારે ઓનલાઈન હતા, કાલે હજી ઓનલાઈન છે. કઈ નહીં, ચલો તરબૂચ ખાઈ લઈએ, મળીએ પછી. દાળ ઢોકળી બનાવી છે, ચાલો દાળ ઢોકળી જમવા. રાઈસ દાળ ઢોકળી કેવી બની મમ્મી? સરસ બની. રીંગીતા. કેવી છે દાળ ઢોકળી દીવા? હું ક્યાં ખાઉં છું? હું તો પરાઠા. 1 મિનિટ. એમજી દાદાએ જોક્સ કીધો. એ કે બધા પંખી બેઠા હતા, એમાંથી કયું પંખી પહેલા ઉડે? મોર, પોપટ બધા ઊભા હતા, બેઠા હતા. દીવા કે મોર? તે કે નાના છે, ઉતાવળ હોય ને એ પહેલા ઉડે. તો તમારે એક રોજ એક જોક્સ મને મોકલવાનો. ઈ કે છે ઉતાવળ હોય ને ઈ પહેલા ઉડે. ઈ કે એમ. તો એમ જ હોય ને. હા એવું તો જ ને. હે તું શું ખાઈ છે? હું પરાઠા કેટલું ખાશો? જો જેને જલ્દી હોય ને તમારે ખબર છે જેને જલ્દી હોય સૌથી પહેલા ફર્સ્ટ આવતું રહે ને કોઈ વચ્ચે ઘૂસી જાય હે? અને ઉતાવળ કહેવાય એટલે જ પક્ષી ઉતાવળથી ઉડે. બરાબર. કેવું મસ્ત સમજાયું. ચલો બધા દાળ ઢોકળી ખાવા. દાળ ઢોકળી નહીં, નહીં આ થેપલા ખાવા ચાલો. થેપલા. મને ખાવા દો, હું તો ખાવા જ છું. મોટા બેન બોલ્યા. મોટા બેન માસી ખીજાય છે. મારે એમ કહું કે દુનિયા ઈધર કી ઉધર હો જાય, પણ બે બેન વાત કરે ને ત્યારે સમયનું ખબર ન રહે એમ. ઓલી એક રીલ ન થાવતી કે વેન મમ્મા કોલ માસી. બિચારો બૂઢો થઈ જાય પણ મમ્મીનો ને માસીનો ફોન કટ ન થાય. એવું છે.
માર્મિક દારૂ સગાઈ કાનુ હા જોક્સ કહી છે સાંભળો બધા. હા એ બધાને જોક્સ કહે છે હું છે ને એકથી પાવર કરતી હતી. હા એટલે એમ જોક્સ છે હો કોઈના જવાથી મને કાંઈ ફરક જ ન પડે એમ હા મારી લાઈફમાંથી ગમે ઈ કોઈ વહી જાય ને તો મને કાંઈ ફરક જ ન પડે હા એક દી બપોર વચ્ચે લાઈટ વહી ગઈ પછી બહુ ફરક પડ્યો લાઈટ વળી ફરક પડ્યો આ ગરમીનો કોઈ ખબર ન થયું કેમ એમ નહીં થાય લા એસી પંખો બંધ કરી દે તમને હગું થાય કોઈ મને હજુ ન થાય તને થાતું હોય તું કહેતી હતી મને ફરક ન પડે લાઈટ આપણે આપણા જીવનમાં એક વસ્તુ શીખવાની પાવર નહીં કરવાનો કોઈ જવાથી પણ કઈ ફરક ન પડે લાઈટ વહી જાય ને ભર બપોરે ઉનાળામાં બહુ ફરક પડે માર કે તને નહીં પડતું હોય હવે લાઈટ જાય ને તે અંજવાળી બેન ને ફોન કરજે. તમે વિડીયો ઉતારતા હતા ફોન મૂકો તો હવે લાઈટ જાય ને એટલે અંજવાળી બેન ને ફોન કરજે. અંજવાળી બેન હા અંજવાળી બેન હોય કે ન હોય અંધારી બેન અંજવાળી એનથી ફરક ન પડે ગરમી બેન થી ફરક પડે એક બીજો જોક્સ કહું બોલો. ઓલું હમણાં ખબર મારી સાથે ઓલું ફેસબુક વાળું એક ઇન્સિડન્ટ બન્યું હતું મેં તમને એકવાર મેસેજ વંચાવ્યો તો યાદ છે મત તો ઈ જોક્સમાં એમ કહે છે કે ફેસબુક ઉપર એટલો બધો વિશ્વાસ નહીં કર મારા દોસ્ત દીપાને બદલે દીપક નીકળશે ને તો જલજલા થઈ જઈશ મને થોડાક દિવસ પહેલા ફેસબુક ઉપર કોઈનો મેસેજ આવ્યો હાય કે મેં કીધું હેલો કેમ છો જય સ્વામિનારાયણ આમ ને આમ પછી કંઈક અસ્મિતા કે એવું કંઈક નામ હતું કા વિવેક પછી શું કે ખબર હું કોણ છું કીધું હું અસ્મિતા નથી હું કોણ છું એવું કીધું આઈ એમ અ બોય એવું કઈ હા કીધું. એમ બોય એવું મને કંઈક એટલે હું તો છોકરો છું હો. પછી તો આપણે ત્યાંથી ગોળી છા મેં વિવેકને કીધું આ અસ્મિતા બેન તો છોકરો નીકળ્યા પછી તો ફેસબુક બધું હકાવીને હું જ ગઈ બ્લેન્કેટ ઓઢીને પછી તો રસું એટલું આવ્યું મેં કીધું લોકો હજી આવાય છે બોલો છે જ તે ને એની કેમ હે તાણ જ નથી આવવાની એમ. આ અમારી બધી આવી મસ્તી તો ચાલ્યા જ કરશે અને 8:30 થવા આવ્યા છે હવે આજે કાલે તો હોલિડે છે કેમ એટલે સુડાવાનું ટેન્શન તો નથી ઉતાવળે નથી પણ એક કમેન્ટ હતી એક ધર્મિષ્ઠા બેન છે ઈ બધા વિડીયોમાં કમેન્ટ કરે છે તો ઈ કહે છે કે દીદી મારું નામ લેજો એમ તો ધર્મિષ્ઠા બેન તમને થેન્ક યુ તમે છે ને બધા વિડીયોમાં કમેન્ટ કરો છો ને બહુ સારી કમેન્ટ કરો છો તમે કમેન્ટ કરો ને અમને હિંમત આવે એમ થાય કે હા અમે કરીએ ને કોઈને ગમે છે એમ તો તમને થેન્ક યુ સો મચ અને આ વિડીયોનો એડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય બાય